તો આવી જાઓ ફરીવાર સ્વાગત છે તમારું એક જીટીએફ આઈના નવા એપિસોડમાં. તો ગયા એપિસોડમાં તમે જોયું જ તું ભાઈ, આપણે ગયા હતા આપણી નવી લેમ્બોર્ગિની સયાન લેસ્ટર પાસેથી લઈ આવ્યા હતા આપણે, અને એક શોરૂમ જોવા ગયા હતા. અને હવે શોરૂમ હાટું કરવાના છે પૈસા ભેગા. હવે તમે લોકોએ ઘણા લોકોએ એમ કીધું કે ભાઈ બેંકમાં ચોરી કરો ને ઘણી બધી વાતો કીધી. હવે જોઈએ આગળ શું કરું. હું અહીંયા આવ્યો તો ભાઈ અટાણે આપણા ઘરે નથી, આજે રેસિંગ ટ્રેક, અને હું આપણી ગાડી ભગાવવા આવ્યો તો આપણી ગાડીની સ્પીડ ચેક કરવા. હવે તમને ભેગા ભેગ બતાડી દઉં કે ભાઈ આપણી ગાડીની સ્પીડ કેટલી છે ને ગાડી હાલે કેમ છે. જોઈ લ્યો તમે એકવાર ખાલી ગાડી. અને આમાં પૂરી સ્પીડ નહીં માપી શકાય કેમ કે નીચે જે માટી છે ને, આ નીચે છે ને રેતી છે, એટલે રેતીના કારણે પૂરી સ્પીડ તો ગાડીની ન જ આવી શકે. બાકી ઓલમોસ્ટ 210 થી 220ની સ્પીડે ગાડી હાલે એમ છે, પણ આ નીચે રેતી છે એટલે ગાડી ન હાલી શકે. એમ છે તમે શું કહેવા માગું. અને આપણી ડ્રિફ્ટ, હવે ડ્રિફ્ટ મારીને અહીંથી જલ્દીથી નીકળી અને જાવી હવે, અને કંઈક વિચાર કરી કે ભાઈ હવે $10 મિલિયન હતું, કાંઈક તો કરવું જ જોઈએ. લેસ્ટર હારે વાત કરવી. જોકે લેસ્ટરને તો મેં ઓલરેડી ફોન કરીને કહી જ દીધેલું છે કે ભાઈ આવો આવો સીન છે ને મારે $10 મિલિયન જોઈએ છે. હવે એને કીધું કે હું તને કહું પાછું, ક્યાંક કંઈ હોય તો તને કહું, કારણ કે એની પાસે એને કીધું કે મારી પાસે $10 મિલિયન નથી, પણ મારે ક્યાંકથી મેળ થતો હોય તો તને કહું. એટલે સમજી જાવ હું કહેવા માગું. હવે જ્યાં હવે આપણને ફોન કરશે એના ફોનની આપણે વાટ જોવાની છે. હવે એનો ક્યારે ફોન આવે, પછી જો એનો ફોન ન આવે તો ભાઈ હવે ફ્રેન્કલિન, ટ્રેવર ને આપણે થઈ અને કાંઈક લોચા લાપસી કરવી જોઈએ. સમજી ગયા. હવે પહેલાં જલ્દીથી નીકળી ઘરે. ભાઈ હું હજી જસ્ટ ગાડી ઘરમાં અંદર નાખી રહ્યો ને ત્યાં લેસ્ટર લંગડાનો ફોન આવી ગયો છે. ને હવે આમ જોવા જઈએ તો હલવાઈ ગયા છે. હવે આમ જોવા જઈએ તો કંઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. હવે તમને હું આખી મેટર કહું. પહેલાં આપણે આપણી લેમ્બોર્ગિની સયાનને પહેલાં સરખી રીતે પાર્કિંગ કરી લેવી. આને આજે ગેરેજમાં નથી મૂકવી, આને છે ને આને સાઈડમાં અહીંયા મસ્ત લાગે, અહીંયા મૂકી દેવી. શું કહી તમારું? અહીંયા મસ્ત લાગે છે. આ ગાર્ડનમાં ઊભી હોય ને આ હાય બસ રેડી. ચાલો હવે તમને કહું તો સીન ખુદ એવો છે કે ભાઈ જે લેસ્ટર છે ને એના ધ્યાનમાં એક બંદો છે. એક છે કોઈ મોટો બિઝનેસમેન અને ડ્રગ ડીલર. સમજી લો ને તમે, ડ્રગ ડીલર. કામ એનું કાળું ધોળું જ છે, ધંધો કોઈ સારો છે નહીં, પણ પૈસાવાળો, ખૂબ પૈસાવાળો સમજી લો ને માફિયા. ચાલો માફિયા આમ છે જ, માફિયા જેવો જ માણસ છે. હવે એ માફિયા હારે એને કંઈક વાતચીત થઈ છે અને આપણને બોલાવ્યો છે કે ભાઈ તું જલ્દી આવી જા, આપણે વાતચીત કરી લઈ, હું સીન છે એ તને બધું સમજાવી દઈ. એના એ આપણને આપશે $20 મિલિયન એ કામના. હવે કામ શું છે એ મને નથી ખબર. કામ એને કીધું કે અહીંયા આવું પછી જ આપણે ચર્ચા કરી લઈ. લેસ્ટરે પૂગે જ છે, એનો માફિયા લગભગ આ સિટીમાં જ આવ્યો છે. માફિયા આ સિટીનો નથી, માફિયા છે ને બીજી સિટીનો છે, પણ એ આ સિટીમાં આવ્યો છે. હવે શું સીન છે એ આપણને ખબર નથી, શું કરવા આવ્યો હોય, શું કામ હોય એને. હવે વિચારું છું કે ત્યાં જ વ્યૂ જોવાય ને, બીજો કોઈ તો આપણી પાસે ઓપ્શન છે નહીં. હવે એ જે કામ કહે એ કામ આપણે કરવું જ જોઈએ. સમજ્યા કે નહીં? તો આપણે હવે લેમ્બો કાઢી અને હવે એણે આપણને લોકેશન મોકલી, લોકેશન મારી ટીક અને નીકળવી અહીંથી. હાલો ભાઈ, એનું ઘર ક્યાંક હતું આ બાજુ એને લોકેશન મોકલું છે. હાલો જલ્દીથી નીકળી જવાનું આખું જ છે, એટલે લેમ્બોર્ગિની જ ગાડી છે એટલે જલ્દીથી પૂગવી જ આવી. હવે અહીંથી પકડવી હાઈવે, કારણ કે હાઈવેવાળા રસ્તા ઉપર જ એણે આપણને બોલાવ્યા છે. તો જલ્દીથી નીકળી અને ભાઈ સીન સપાટા મારી લેવી. હાલો અહીંથી ડાયરેક્ટ નીચે ઉતરી જ આવી અને પકડી લેવી હાઈવે, અને જલ્દીથી એના ઘરે પૂગી. અને ભાઈ હું સીન છે પહેલાં તો એ સીન જોવો જોઈએ ને ભાઈ, સીન વગર તો ભેગું નહીં થાય. છે કોણ, કેવો છે, હું કામ, પહેલું તો વસ્તુ એ છે કે ને આપણી પાસે કામ શું કરાવવું છે. આમ તો જુઓ ગાડી તો જુઓ વાહે આવે, ખાલી એકવાર આ ગાડી જુઓ તમે. જોકે આપણી લેમ્બોની તોયલે ન આવે, પણ છે કે નહીં ગાડી એમ છે. પણ લેસ્ટરે જે લોકેશન મોકલ્યું એ લોકેશને પૂગવી અને ભાઈ કરી વાતચીત કે શું મેટર છે ભાઈ. હાલો ભાઈ ગાડી ભગાવતા આપણે પૂગી ગયા છે ભાઈ એ માફિયાના મેન્શન ઉપર. ને ભાઈ માફિયાનું મેન્શન તો જુઓ ખાલી, 7709 બિલકુલ ડિટ્ટો હાઈવે ઉપર છે એનું મેન્શન, ડિટ્ટો હાઈવે ઉપર. અને સિક્યુરિટી પણ છે. વેઇટ લેસ્ટર લગભગ અહીંયા જ છે. એણે કીધું તું ત્યાં જ આવું છું, તું પણ ત્યાં આવું, પણ ભાઈ અહીંયા લોચો છે. આ સિક્યુરિટીવાળા આ કંઈ કહે તો નહીં ને? નહીં ભાઈ ગાડી જોઈને જ નહીં કહે કે ભાઈ આ તો અમીર માણસ છે, આવડા માફિયા હારે જ ઉઠક બેઠક છે. પણ ખાલી તમે સિક્યુરિટી તો જોવો, હું એ કહું છું ભાઈ. ઉપર હોતે એરિયો લેસ્ટર, પણ ઉપર હોતે લગાડેલા છે સિક્યુરિટી ગાર્ડ ઉપર હોતે.
જો અહીંયા ભાઈ કેવડી સિક્યુરિટી છે. એ માફિયા કોણ છે? માફિયાને મારે જોવો છે. હાલો જલ્દીથી જાવીએ. અને ભાઈ લેસ્ટરે થોડોક ટેન્શનમાં લાગે છે. બે વાતચીત તો કરે છે. આપણે જાવીએ અને વાતચીત કરી કે ભાઈ શું મેટર છે. હાલો તો ભાઈ વાતચીત તો થઈ ગઈ છે. અને ભાઈ આમ જોવા જાય તો આમે હલવાણા ને આમે હલવાણા ભાઈ. ને આ ભાઈનું નામ છે ડગ્ગન બોસ. અને આ માફિયા ભાઈ બહુ મોટો માફિયા છે. લેસ્ટર વાત થઈને લેસ્ટર તો ભાઈ ફોનમાં ચાલુ હોતે થઈ ગયો. હવે સમજાવું. લેસ્ટર તો ભાઈ બધું કાઢવા માંડ્યો કે શું સીન છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, બધું જ ઈવડું કાઢવા માંડ્યો છે. ક્યાં કરવાનું છે અને કરવાનું શું છે એ હું હવે તમને સમજાવું. પહેલાં મને ગાડી અહીંથી બહાર કાઢી લેવા દો. પણ અહીંયા તો ભાઈ અલગ જ સીન છે. મતલબ અહીંયા ખાલી એકવાર પણ ભૂલથી બંદૂકે કાઢી લીધી ને લગભગ ને આપણી અસ્થિ નહીં જડે. સમજી ગયા તમે? ઉપર ભાઈ આ માફિયા કે ભાઈ ડગ્ગન બોસ છે. આ માફિયાનું ભાઈ નામ ડગ્ગન બોસ. વિચારો ખાલી. હાલો જલ્દીથી બહાર નીકળી અને એકાદી સેફ જગ્યાએ જાવી અને ભાઈ વાતચીત કરવી કે હું. અને આ ફોક કેમ આવી ગયો ભાઈ આપણે લોસ સેન્ટોસમાં? હાલો જલ્દીથી નીકળી એકાદા બીચ ઉપર જાવી. બીચ ઉપર જ જાવી કેમ કે બીચ જેડી સેફ રહે. અને સામે વાતચીત કરવી સેફ. તો હું ખાલી એક વાત તમને સમજાવી દઉં કે કરવાનું શું છે. હાલો ભાઈ ગાડી ભગાતા એકદમ સુમસાન એરિયામાં આપણે પૂગી ગયા છીએ. અને ભાઈ હવે વાત હું તમને કરી દઉં શું છે. તો ભાઈ એ જે માફિયા હતો ને એ છે આ બીજી સિટીમાં રહી છે. અને એનું નામ છે ડગ્ગન માફિયા. એનું નામ ડગ્ગન માફિયા છે. ડગ્ગન બોસ છે આમ તો. ડગ્ગન બોસ કે એને બધા. મારી લેસ્ટરે મને એવું કીધું છે હવે. અને હવે એનું એવું કહેવું છે કે કાલે, આજે નહીં કાલે આપણે તમને ખબર હોય તો લેમ્બોર્ગિની લેવા ગયા હતા એ જગ્યા ઉપર. કાલે પ્રેસિડેન્ટની લોસ સેન્ટોસના પ્રેસિડેન્ટની સ્પીચ છે. અને ત્યાં મિલિટરી કર્નલ આવવાનો છે. લોસ સેન્ટોસના મિલિટરી બેઝનો મિલિટરી કર્નલ આવવાનો છે. અને એ મિલિટરી કર્નલ એક ઝી ટાઈપ ગાડી ગોલ્ડ કલરમાં, મતલબ ગોલ્ડમાં આખી લઈને આવવાનો છે. અને એ ગાડી વન એન્ડ ઓનલી ગાડી છે આખા વર્લ્ડમાં. એક જ એવી ગાડી છે જે ગોલ્ડમાં છે. બીજી એવી કોઈ સેમ ગાડી છે જ નહીં. તમે સમજી ગયા? અને હવે એ ગાડી ડગ્ગન બોસને જોતી છે. અને ડગ્ગન બોસે ન્યા સુધીની ઓફર કરી કે એ વાતના હું તમને હાલો 20 નહીં $30 મિલિયન આપી. આપણે ક્યાં 20ની વાત કરતા હતા, ક્યાં 30 આવ્યા ને જરૂર તો આપણી 10ની જ છે. હવે સમજા હું તમને શું કહેવા માગું છું કે ડગ્ગન બોસ એ ઝી ટાઈપ કારના $30 મિલિયન આપણને આપવા તૈયાર છે. $30 મિલિયન. અને પ્રેસિડેન્ટની સ્પીચ સવારે જ છે ને મિલિટરી કર્નલે સવારે જ આવશે. એટલે રાતે જઈને બાકાજીકી બોલાવવાનો કોઈ પ્રશ્ન ઊભો જ થતો નથી. બાકી મને વિચાર આવ્યો કે રાતે જાઉં તો સેફ રહે. પણ રાતે કોઈ વાતમાં સંભવ છે જ નહીં કે પ્રેસિડેન્ટની સ્પીચ જ કાલ સવારે છે તો પછી તો ભૂલી જ જવાનું. પણ મને તો એક જ વિચાર આવે છે કે પ્રેસિડેન્ટ, મિલિટરી કર્નલ આ બે ભેગા આવશે એ જગ્યાએ તો એ જગ્યાએ સિક્યુરિટી કઈ લેવલની હશે. એક બાજુથી મિલિટરી, એક બાજુથી પોલીસ, એક બાજુ પ્રેસિડેન્ટની પર્સનલ સિક્યુરિટી. ને એમાં આપણે જઈને ગાડી ચોરવી એટલે ભાઈ વિચાર કરો તમે કઈ જગ્યાએ વસ્તુ બેહે. હવે નીકળવી ઘરે અને લેસ્ટરને ફોન કરી અને લેસ્ટરને પહેલાં વાતચીત કરી લેવી કે ભાઈ શું સીન છે, શું કરવાનું છે, શું નથી કરવાનું. હાલો ભાઈ ગાડી ભગાવતા આપણે પૂગવાના છે આપણે ઘરે. અને રસ્તામાં મારી લેસ્ટર હારે હોતે વાત થઈ ગઈ. અને લેસ્ટરનું કહેવું એમ છે કે આપણે ગમે એ કરશું આ કામ તો કરવું જ પડશે. કારણ કે એક બાજુથી નહીં બે બાજુથી આપણે હલવાઈ ગયા છે. હવે આપણે એક તો પૈસાની હોતે જરૂર છે. અને બીજી વસ્તુ કે ડગ્ગન બોસ જેવો તેવો માણસ નથી. જો એનું કામ નહીં કરીએ તો એ આપણને હલવી દેવાનું છે. સમજી ગયા? જો ડગ્ગન બોસનું આપણે કામ ન કર્યું તો એ બાજુથી આપણે હલવી જવાના છીએ. તો હવે આ કામ તો આપણે કરવું જ જોશે. હવે બધોય પ્લાન સેટઅપ કરી અને આપણને સાંજ સુધીમાં એવડું એને કીધું હું તને કોલ કરી કાં તો તારા ઘરે જ આવીને તને રૂબરૂ આખો પ્લાન સમજાવી દઈ. અને કાલ સવારે જવાનું છે આપણે એવડાઈ મેન્શન કાલ સવારે આપણે જવાનું છે એવડી ગાડી ચોરવા. પહેલાં તો કપડાં સારા પહેરો. આ સૂટ બૂટ પહેરીને તો નહીં જવાય. જોકે હજી તો વાર છે પણ શર્ટ પહેરી લઈને કાં તો શર્ટ પેન્ટ બરાબર છે. હાલો આ પહેરો. અને હવે ભાઈ બધી બાજુથી હલવાઈ ગયા છે. તમારું શું કહેવું છે તમે જણાવી દેજો. અને થોડોક ભાઈ સપોર્ટ કરો ગુજરાતી કમ્યુનિટીને. અને થોડીક આગળ વધારો ભાઈ કે બધા જ આગળ આવે એવું નહીં કે આમ જેટલા પણ ગુજરાતી યુટ્યુબર હોય બધાને જ આગળ વધારો. મને પણ વધારો. બધાને જ આગળ વધારો. અને ભાઈ સપોર્ટ કરો તમારી ગુજરાતી કમ્યુનિટીને કે ભાઈ
ગુજરાત પણ કંઈક વસ્તુ છે ભાઈ ગેમિંગ કમ્યુનિટીમાં. ગુજરાત પણ કંઈક વસ્તુ છે ભાઈ ગેમિંગ કમ્યુનિટીમાં. ભાઈ આપણે પણ કંઈક કરી શકીએ છીએ. બસ ઓડિયન્સની જરૂર છે. ઓડિયન્સ તમે આવો અને કરો. અને બીજું વિચાર મારો એવો કંઈક છે કે ભાઈ એકાદી નવી પણ ગેમ કોઈ હોય તો ભાઈ કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ તમે આ ગેમ રમો, તો આપણે એ ગેમ પણ રમશું જ. એવું નહીં કે ખાલી GTA 5 ડેલી એપિસોડ ચાલુ જ રહે, તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. બીજી પણ સાઈડમાં કોઈ ગેમ હોય તો કહી દેજો, કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ આ ગેમ રેમા જેવી છે, આ ગેમ જણાવી દેજો, તો આપણે એ ગેમ પણ રમી લેવું. અને રમવાની છે આપણે, એ જ કરવાનું છે. બસ ખાલી ગેમિંગ કમ્યુનિટી, આપણી ગુજરાતી ગેમિંગ કમ્યુનિટીનું નામ બનવું જોઈએ, એને પણ આગળ વધારો તમે. હવે હાલો હુઈ જા. હવે લેસ્ટરના ફોનની વાટ જોવી છે કે લેસ્ટરનું શું સીન સપાટું છે. ભાઈ આટા મારતા મને હાન થઈ ગઈ. ભાઈ ગાય છે એક બે હાઈન આમાં રખડતો હતો ને લેસ્ટરનો ફોન આપણામાં આવી ગયો છે ને લેસ્ટરે મને પૂરો પ્લાન આપી દીધો છે. જો તમને હું પહેલાં મેપમાં બતાવી દઉં કે શું છે. આ છે જગ્યા, તમને દેખાય છે ને આ જગ્યા. આ જગ્યા ઉપર થવાની છે પ્રેસિડેન્ટની સ્પીચ ને આ કંઈક જગ્યા ઉપર પાર્કિંગ છે. આ જગ્યા ઉપર કે આ જગ્યા ઉપર લગભગ એનું પાર્કિંગ છે ને ત્યાં છે એવડી જે ટાઈપ કાર. અને સિક્યુરિટી લેસ્ટરે તપાસ કરીને કીધું છે કે સિક્યુરિટી ફૂલ છે, માસ્ક લઈને જાતું અને આગળ જો શું કરવાનું છે. કાલે સવારે સ્પીચ એની થવાની છે 9 વાગ્યા જેવી, એટલે સવારે આપણે જવાનું છે. ત્યાંથી ગાડી ચોરવાની છે આપણે. પહેલી જો વાત, ગાડી મિલિટરી કલર આવી ગયા પછી આપણે જવાનું છે. પહેલાં નથી જવાનું, બાકી ખોટો લોચો થાય તો ગાડી હાથમાં નહીં આવે ને આમે હલવાઈ જવું. હાલો તો ભાઈ જલ્દીથી જાવીએ અને હોઈ જાવીએ, હવાનો વેઇટ કરીએ અને નીકળવી ભાઈ ગાડી ચોરવા. અને ભાઈ લાસ્ટ ઓપ્શન આપણી પાસે આ જ છે, બીજો કોઈ ઓપ્શન છે નહીં. તો ભાઈ જલ્દીથી કપડાં બદલવા નહીં ભાઈ, હોઈ જા જલ્દી. હાલો તો ભાઈ સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠ્યો હતો ને ગયા છે ને ભાઈ વાયગા હોતે સવારના એટલા દી છે. જલ્દીથી પહેલાં તો હું માસ્ક એવું પહેરી લ્યો, કારણ કે માસ્ક કંઈ જલ્દી છે. પહેલાં શર્ટે બદલાવવો જોઈએ, કેમ કે ગઈ વખતે આપણે શર્ટમાં માઇકલના શર્ટમાં બધા જોઈ ગયા છે, માઇકલને વ્હાઇટ શર્ટમાં. એટલે હવે જલ્દીથી નીકળો. અને 8:20 થઈ છે અને 9 વાગે એની સ્પીચ ચાલુ થવાની છે, એટલે જલ્દીથી નીકળવી હવે આપણી. અને ગાડી પણ આપણે ચોરી જ કરવી જોઈએ. આપણી લેમ્બોર્ગિની સેન લઈને ના જઈ શકીએ આપણે. અને રસ્તામાં લેસ્ટરે વાત કરી લેવું કે ભાઈ શું સીન કરવાનું છે. હાલો તો ફટાફટ નીકળવી હવે આપણે અહીંથી જલ્દીથી માર્ક કરી અને લોકેશન. અને એ ચોખ્ખું કહી દઉં કે આપણે આગળના રસ્તેથી જવાનું નથી, આપણે જવાનું છે આ રસ્તેથી આપણે નીકળવાનું છે. એટલે અહીંયા જવાનું છે આપણે. હવે જલ્દીથી આપણે આ ગાડી કાઢી અને નીકળવી, કેમ કે આગળથી આપણે નહીં જઈ શકીએ. આપણે એની પાછળ કંઈક માઉન્ટ જેવું, એની પાછળ કંઈક પર્વત જેવું એવું કંઈક છે. એટલે પર્વત જેવા પાછળથી જ આપણે પોઝિશન લઈને આપણે એને મારવાના છે. હાલો જલ્દીથી નીકળવી. અને એટલે હાલો જલ્દીથી નીકળવી ત્યાં. અને પહેલાં તો જોઈ હું સીન છે અને પછી આપણે બધું કરી. તો જેમ તેમ કરી અને હું અહીંયા ઉપર તો આવતો રહ્યો છું. અને આની પાછળની સાઈડ, એક્ઝેક્ટ પાછળની સાઈડ હાલે છે આપણી પ્રેસિડેન્ટની સ્પીચ. અને ત્યાં જ આપણી ઝી ટાઈપ કાર પડી છે, જેના આપણને મળવાના છે $30 મિલિયન. ઓબી એ પણ ડગન બોસ થ્રુ. મારે જલ્દી પહેલાં અહીંયા માણસો છે, અહીંયા જો આપણને જોઈ ગયા ને તો હલવાઈ જવું. પહેલાં તો મારે સ્કાઉટ કરીને જોવું જોઈએ પ્રેસિડેન્ટની સ્પીચ કેટલી હાલે છે અને સિક્યુરિટી શું પ્રમાણે છે. ઓરે આમ તો પણ ખાલી એકવાર જોવો, સિક્યુરિટી જોવો તમે ખાલી. આપણી ઝી ટાઈપ કાર ક્યાં છે? આની અંદર પ્રેસિડેન્ટની સ્પીચ હાલે છે. આ લગભગ પ્રેસિડેન્ટની જ સિક્યુરિટી છે, તમે જોઈ શકો છો. ને આની અંદર હાલે છે પ્રેસિડેન્ટની સ્પીચ, સમજ્યા તમે? ગાડીઓ તો જુઓ તમે ખાલી, લેમ્બોર્ગિની એવેન્ટેડોર, રોલ્સ રોયસ પાછી. પેલા ઝી ટાઈપ ક્યાં છે? આપણી ઝી ટાઈપ જે મેન વસ્તુ આપણે લેવા આવ્યા એ જ આપણને નથી મળતી. આય રે ફાઇનલી આપણને મળી ગઈ છે આપણી ઝી ટાઈપ. હવે હું વિચારું છું મારવાનું ક્યાંથી ચાલુ કરીએ. પહેલાં હું સિક્યુરિટી સ્કાઉટ કરી લઉં. જો એક અહીંયા છે. એન્ટ્રી ઉપર પણ બે ઊભા રાખેલા છે. આ પ્રેસિડેન્ટની કાફિલો છે, તે પ્રેસિડેન્ટ જેમ આવ્યો હતો એ. અહીંયા એની આ મિલિટરી કર્નલની સિક્યુરિટી, મતલબ મિલિટરી કર્નલની હાટું સિક્યુરિટી છે. શરૂઆત અહીંથી જ કરી દઈએ. એ લોકોને ખબર પડી ગઈ છે. હવે મારે જેટલું બને એટલું સ્નાઈપરથી એ લોકોને પતાવવા જોઈએ પહેલાં.
ભાઈ લાગી ગયા 3 કેસ લાગી ગયા છે 3 કેસ લાગી ગયા છે ભાઈ હલવાઈ ગયા છે બાકી બહારના હલવાઈ ગયા છે ભાઈ પહેલાં મારા હેલિકોપ્ટર વાળાને પતાવવા જોઈએ ક્યાંથી મારે ક્યાંથી મને તો એ જ નથી ખબર પડતી ગયો આવડા ક્યાં છે મને જગ્યા આપો બતાવવાના છે બધાને મૂકો મારે આ લોકો વારે બાંધીને કોઈ ફાયદો મળવાનો નથી મારે જલ્દીથી ભાગવું જોઈએ આ લોકો વારે બાંધીને કોઈ ફાયદો નથી બરોબર જ વાત છે આ લોકો વારે બાંધીને કોઈ ફાયદો નથી કેમ કે જેટલા હશે એટલા સામેથી આવતા જ રહે મારે ફટાફટ આપણી ગાડી ઉઠાવીને અહીંથી ભાગવાનું રહે ભાઈ ખબર નહીં હું કેમ બચીને આવ્યો છું પણ જલ્દીથી મારે આ ગાડી લેવી જોઈએ ભાઈ અને આ ગાડીનો ફાયદો એ છે કે આ ગાડી બુલેટ પ્રૂફ છે એટલે આ ગાડીથી આપણને હવે કોઈ આમાં આપણને મારી કે અડી નહીં શકે કારણ કે આ ગાડી આખી બુલેટ પ્રૂફ છે આખી બુલેટ પ્રૂફ આ ગાડીમાં કોઈના બાપની તેવર નથી આપણને કંઈ પણ કરી શકે અને ફાઇનલી આપણે ગાડી તો અહીંથી લઈને નીકળી ગયા છે પણ 4 સ્ટાર આપણી વાહે 4 સ્ટાર પોલીસ આપણી વાહે છે હવે લેસ્ટરને ફોન કરું અને લેસ્ટરને વાત કરું અને જલ્દી નીકળું અહીંથી ભાઈ રસ્તા બ્લોક કરી દીધા છે આ લોકોએ યાર ભાઈ FIB મિલિટરી નથી આવી ત્યાં સુધી સારું છે ગાડી તો મિલિટરી કર્નલની જ છે પણ જ્યાં સુધી હજી મિલિટરી વાળાને ખબર નથી પડી ત્યાં સુધી આપણું સારું છે જ્યારે મિલિટરી વાળાને ખબર પડી એટલે સમજી લેજો આપણું કામ પૂરું છે કારણ કે ભાઈ તો ડાયરેક્ટ ટેન્ક બેંક ને એવું જ લઈને આવી છે સમજી ગયા તમે ભાઈ કેટલી સિક્યુરિટી આવે છે તમે વિચાર હોતે કરો છો કેટલી સિક્યુરિટી આવે છે અમારે જલ્દીથી અહીંથી ભાગવું જોઈએ ને ભાઈ અહીંથી નીકળવું જોઈએ બાકી અહીંયા રહી તો ભાઈ આપણું પતી ગયેલું છે ભાઈ હું જેમ તેમ ગાડી ભગાવતો હાઈવે ઉપર તો પોઈગો છું હવે અહીંયા પોલીસવાળાએ મારો વાહો તો મૂક્યો છે જ નહીં અહીંયા વાહે જો અહીંયા આવે જ છે ભાઈ રસ્તા રોકીને બેઠા છે ભાઈ મારે માંડ હું કેમ ગાડી બચાવું ગાડીનું તો પૂરું છે પણ હવે ઓલાને ગાડી જોતી છે એટલે આપણે ગમે એમ કરીને આ ગાડી એને હોપી તો પડશે ભાઈ જોવો ને રસ્તા રોકીને બેહી ગયા છે બેહે જ ને ભાઈ આપણે ચોરી મિલિટરી કર્નલની ગાડી ચોરી કરી છે ભાઈ જલ્દીથી ભગાવો અને કોઈ ખારી સેફ જગ્યા ગોતો જ્યાં જઈને આપણે બેહીવી ભાઈ કારણ કે આ તો જે રોડ ઉપર જતા રહેવું તો રોડ ઉપર તો આપણી વાંહે આવતા જ રહે કારણ કે એ લોકો ભાઈ રોડ ઉપર તો તમે સમજો છો ને શું સીન છે ભાઈ આ કાંઈક તો આ ટ્રેવરના ગામમાં આવતા રહે હવે આપણે આ ટ્રેવરના ગામમાં ક્યાંક હતાવાની જગ્યા હોય તો ગોતવી ભાઈ બાકી આમાં તો મને નથી લાગતું કંઈક ભેગું થાય આપણે ભાઈ જેમ તેમ કરીને મને નથી ખબર પણ હું આ કોઈક ક્રેશ પ્લેન વાળી જગ્યાએ આવી અને હું અહીંયા હતાઈ ગયો છું અને કયું ન અહીંયા હતાણું હું પોલીસવાળા જાય એની રાહ જોઈ અને ફાઇનલી પોલીસવાળા વયા ગયા છે અને લેસ્ટર હારે મારી વાત થઈ ગઈ લેસ્ટરે કીધું કે ગમે એ કર ગાડી બંધ કરી દે કેમ કે ગાડીમાં લાગેલું છે GPS અને એનાથી જ એ લોકો ટ્રેક કરશે તને અને એણે એમ કીધું કે ભાઈ ગમે એ કર તું છે ને હું એક મારો કારીગર તો મોકલું છું જે GPS કાઢી દે હે આ આપણને નથી આવડતું ભાઈ હવે એના બારીગરને આવડતું હોય તો હું ખબર અને એ કે ગાડી જ્યાં છો ત્યાં ગાડી સાચવી રાખ હું મારા એક કારીગરને મોકલું હું તારી લોકેશન ઉપર જે તારું GPS કાઢશે પછી જ ગાડી ચાલુ કરજે ગાડી ત્યાં લગન ચાલુ કરતો નહીં બાકી જેવી ગાડી ચાલુ થશે એવું મિલિટરી અને પોલીસ પાસે આપણું લોકેશન વયું જાય એટલે ગાડી હવે ચાલુ કરવાની થતી નથી મેં અહીંયા આવીને મૂકી દીધી છે હવે વાટ જોવી છે એના જે દોસ્તાર જે એનો આવવાનો છે કારીગર એની વાટ જોવી છે અને એ પછી જ આપણે અહીંથી નીકળશું અને આ કોઈક ગામ છે ભાઈ ટ્રેવરની બાજુનું ગામ કે ટ્રેવરનું જ ગામ છે હાવ સુમસાન એરિયો હતો અંદર ફટાફટ આવ્યું ને અંદર ગાડી મૂકીને બંધ કરીને બેસી ગયો પછી જેમ તેમ કરીને પોલીસવાળા ગયા છે હવે વિચાર એ છે કે ભાઈ આ ગાડી ઓલાને આપી અને એના $30 મિલિયન લઈ લેવી અને હું તો એક બાજુ એ વિચારું છું કે આ ગાડીના $30 મિલિયન તો ન જ આવે આ ગાડી જો આપણે ઇન માર્કેટ વેચવા જાઉં ને આઉટ ઓફ કન્ટ્રીમાં તો નહીં એને 100 થી 150 મિલિયન ડોલર આવશે ક્યાં આપણે $30 મિલિયન અને ક્યાં $100 મિલિયન ગાડી આપણી પાસે છે ઓપ્શન આપણી પાસે છે અને તમારી પાસે છે જો તમે હું વિચારો હો કે આ ગાડી ઓલા જો પછી માફિયા હારે આપણે સંબંધ બગાડવો જોઈએ અને એની હારે આપણે બાંધવું જોઈએ તો જ ભેગું થાય તો એને આપણને $100 થી $150 મળી જાય આ ગાડીના કારણ કે વન એન્ડ ઓનલી ગોલ્ડન પ્લીસ કાર છે આવડી એક જ ગાડી બનેલી છે આખા વર્લ્ડમાં હવે તમે જ કહેજો હું કરું આ ગાડીને આપણે જ રાખીએ ને ઓલારે બાધાબાધી કરી નાખી ડગન બોસ આરે કે પછી ડગન બોસને ઇજ્જતથી ગાડી લઈ $30 મિલિયન લઈ અને આપણો નવો શોરૂમનો બિઝનેસ ચાલુ કરવો જો ગાડી ડગન બોસને આપશું તો ભાઈ શોરૂમનો બિઝનેસ શાંતિથી ચાલુ કરી શકશું અને જો નહીં આપી તો પાછું માફિયા લાઈફમાં એન્ટર થવું જોઈએ મતલબ માફિયા બફિયા બાધાબાધી થઈ જ જાય હવે તમે જ કહેજો આગળના વિડીયોમાં હું કરવું અને તમે જ કહેજો આગળના વિડીયોમાં હું કરવું ત્યાં સુધી મળીએ આગળના વિડીયોમાં ગુડ બાય બાકા જીકીઓ